જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડિયો લેક્ચરથી પાંચમું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે સાતત્ય અને વિકલન, અને એમાં મેં તમને સાતત્યનો ટોપિક એટલે કે કન્સેપ્ટ ક્લિયર કરવા પ્રયત્ન કર્યો છે. હવે એના ઉપર આધારિત દાખલા સમજાવું છું. અત્યારે તમારી ચોપડીમાં ઉદાહરણ નંબર 10, 11, 12, 13, 14, 15 અને 16 થી 19 અને પ્રમેય નંબર 1. બરાબર. હવે હું ક્રમ પ્રમાણે પહેલા જઉં છું, ધ્યાનથી સમજજો. સૌથી પહેલા આપણે ઉદાહરણ 10 ની ચર્ચા કરીએ. fx બરાબર x plus 2, શરત આપી છે x less than or equal to 1 અને x minus 2 x greater than 1. પરીક્ષાની અંદર રફ વર્કમાં ગ્રાફ દોરીને પણ તમે ચેક કરી શકો. આમાં 1 અથવા 1 થી નાની કિંમત લો તો આમાં મૂકવાની, ને 1 થી મોટી લો તો આમાં મૂકવાની. ગ્રાફ સતત આવતો હોય તો સમજી જવાનું વિધેય સતત છે જ, અને ગ્રાફ ક્યાંય વચ્ચે તૂટે તો સમજવાનું કે વિધેય અસતત છે. ખ્યાલ આવી ગયો? પણ એ તો બીજો ઓપ્શન છે, આપણે કે પરીક્ષામાં એ રીત કરવાની નથી. હવે આપણે કઈ રીતે કરવાનું છે સમજાવું. આગલા વિડિયો લેક્ચરમાં મેં તમને સમજાવેલા સૂત્રો આપ્યું હતું મેં તમને. ટૂંકમાં જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત, ત્રણના જવાબ સરખા આવવા જોઈએ. બરાબર? જો જોઈને ચેક કરીએ આપણે. ચાલો હવે અહીંયા x1 માટે લિમિટ આપી છે તમને, જો એકડા માટે. બરાબર? ધ્યાનથી સમજજો. અહીંયા આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ, fx ગ્રેટર ધેન 1, લિમિટ એમની એમ. ચલો ગ્રેટર ધેન 1 માટે કયું વિધેય છે મારી પાસે? x minus 2. થયું અહીં સુધી? હવે જ્યાં x દેખાય ત્યાં એકડો મૂકો તો 1 માંથી 2 જાય, જવાબ કેટલો આવ્યો? -1. પડી સમજણ? હવે ડાબી બાજુ x less than 1 માટે, એટલે 1 અને પછી નિશાની કરવાની. બરાબર? જો આ જમણી બાજુનું લક્ષ થયું, આ ડાબી બાજુનું લક્ષ થયું. fx લિમિટ એમની એમ, x less than 1 માટે કયું વિધેય છે? x plus 2. હવે જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો, 1 વત્તા 2, જવાબ કેટલો આવ્યો? 3. થયું? હવે એક્ઝેક્ટ ઇક્વલ ટુ માટે fx બરાબર x બરાબર 1 માટે કયું વિધેય આપ્યું છે તમને? x plus 2. આમાં x ની જગ્યાએ 1 મૂકો, જવાબ આવ્યો 3. આપણી પહેલી શરત છે કે ત્રણે ત્રણ જવાબ સરખા આવવા જોઈએ. અહીંયા ત્રણે ત્રણ જવાબ સરખા નથી, એટલે આપણે છેલ્લે એક વાક્ય લખીશું, માટે x બરાબર 1 આગળ fx અસતત છે અથવા સતત નથી. આ આપણો જવાબ. આ પ્રમાણે દાખલો ગણવાનો. પડી સમજણ? જમણી બાજુનું, ડાબી બાજુનું અને વિધેયની કિંમત. બોલો ક્લિયર? અહીંયા શું હતું? લેસ ધેન અને ઇક્વલ ટુ માટે એક સરખું વિધેય આપ્યું છે. હવે થોડુંક અલગ આવ્યું. જો આ લેસ ધેન માટે અલગ, ઇક્વલ ટુ માટે અલગ અને ગ્રેટર ધેન માટે પણ અલગ. ચલો અહીંયા આગળ પણ 1 માટે આપણે ચેક કરીએ. પહેલા જમણી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, એવું કઈ જરૂર નથી, પહેલા જમણી બાજુ તમારે જે ગણતરી કરવી હોય. ચલો ગ્રેટર ધેન 1 માટે કયું વિધેય છે? x minus 2. x દેખાય ત્યાં 1 મૂકો તો 1 માંથી 2 જાય, -1. ચલો ડાબી બાજુનું ચેક કરીએ. x less than 1. ક્લિયર? લિમિટ એમની એમ, લેસ ધેન 1 માટે કયું વિધેય આપ્યું છે? x plus 2. x ની જગ્યાએ 1 મૂકો, જવાબ આવ્યો 3. બરાબર? અને ઇક્વલ ટુ માટે મને વિધેય આપેલું છે fx બરાબર 0. આમાં x ની જગ્યાએ 1 મૂકો, f1 નો જવાબ મને 0 આપેલો છે. fx નો જવાબ 0 એટલે f1 નો જવાબ 0 છે. જો અહીં ત્રણે ત્રણ જવાબ અલગ અલગ આવ્યા. થઈ ગયું? એટલે માટે નીચે કયું વાક્ય લખવાનું? x બરાબર 1 આગળ fx કેવું છે? કારણ કે અહીં 1 માટે જ આપણે ચેક કરેલું છે. પડી ગઈ સમજણ? ઓકે. હવે 12મું ઉદાહરણ જે છે એ માત્ર જાણકારી તમારે લખવાનું નથી, ખાલી સમજો. આપણી પહેલી શરત છે કે જ્યારે આ સાતત્ય ચેક કરવાનું હોય ત્યારે તમારી પાસે 3 વિધેય હોવા જરૂરી છે. ગ્રેટર ધેન માટે, લેસ ધેન માટે અને ઇક્વલ ટુ માટે. બરાબર? 3 કમ્પલસરી જોઈએ. અહીંયા શું હતું? આ દાખલામાં લેસ ધેન અને ઇક્વલ ટુ માટે એક સરખું વિધેય આપ્યું છે. બરાબર? જ્યારે અહીંયા જો ત્રણે ત્રણ અલગ આપ્યા છે. હવે અહીંયા લેસ ધેન માટે વિધેય આપેલું છે, x લેસ ધેન 0 માટે આપ્યું છે, x ગ્રેટર ધેન 0 માટે આપ્યું છે, પણ ઇક્વલ ટુ વાળું વિધેય તમારી પાસે છે જ નહીં.
એટલે તમે અહીંયા 0 થી નાની કિંમત આમાં મૂકશો, 0 થી મોટી કિંમત આમાં મૂકશો, પણ એક્ઝેક્ટ 0 આગળ વિધેયની કિંમત કેટલી? તો ત્યાં આગળ આલેખ તૂટી જાય. એટલે આલેખ તૂટે એટલે આ શું થઈ ગયું? અસતત. એટલે પહેલી શરત આપણે 3 વિધેય હોવા જોઈએ. એટલે આ ગણવાનો નથી, માત્ર જાણકારી માટે મેં આપ્યો છે. બોલો ક્લિયર અહીં સુધી? ઓકે. હવે આપણે જોઈએ 13મા દાખલાની ચર્ચા. 13મો દાખલો. x greater than or equal to 0 માટે આ રહ્યું વિધેય અને less than 0 માટે આ રહ્યું વિધેય. બરોબર? જોજો ધ્યાનથી સમજજો. ચલો x tends to 0 પોઝિટિવ. લિમિટ m ની m. બરાબર? ચલો ગ્રેટર ધેન 0 માટે કયું વિધેય આપ્યું છે? x. હવે x દેખાય ત્યાં 0 મૂકો. થઈ ગયું? ઓકે. ચલો x લેસ ધેન 0 માટે, ચલો લેસ ધેન 0 માટે કયું વિધેય આપેલું છે? x સ્ક્વેર. પાછું x ની જગ્યાએ 0 મૂકો. અને ઇક્વલ ટુ માટે fx બરાબર કયું આપ્યું છે? x આ રહ્યું. x ઇક્વલ ટુ 0 માટે x ની જગ્યાએ આમાં 0 મૂકો. જો 3 જવાબ સરખા આવી ગયા. એટલે 3 જવાબ સરખા આવે તો નીચે લખવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર f0. અને એ બધાયનો જવાબ કેટલો આવ્યો? 0. ધ્યાનથી સમજજો. આના પર આધારિત આના પછી બીજા દાખલા આવશે. એટલે જમણી બાજુનું ડાબી બાજુનું વિધેયની કિંમત એ 3 ના જવાબ સરખા આયા અને કેટલા આયા? 0. માટે લખવાનું x બરાબર 0 આગળ વિધેય કેવું છે? સતત છે. શું લખીશું? x બરાબર 0 આગળ વિધેય કેવું છે? સતત છે. બોલો ક્લિયર અહીં સુધી? ઓકે. 14મો દાખલો ગણવાનો નથી, માત્ર જાણકારી છે. ગણવાનો જ નથી. 15મો આપણે આગલા વિડિયો લેક્ચરમાં સમજાવી દીધો છે. fx બરાબર પેલા ચોરસ કૌંસ વાળો x મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, જેને આપણે ફ્લોર ફંક્શન કીધું છે. બરાબર? એટલે એ આપણે સમજાવી દીધો છે. 16 થી 19 માત્ર જાણકારી, વિધાનો છે, એકે ગણવાના નથી. બરોબર? અને પ્રમેય નંબર 1 આપેલો છે તમારી ચોપડીમાં, જુઓ તમે. પ્રમેય નંબર 1. હવે એ શેના માટે છે? તો કે બે વિધેયના સરવાળા માટે, પછી બે વિધેયની બાદબાકી માટે, પછી ગુણાકાર માટે અને પછી ભાગાકાર માટે. તમને જો 4 માટે ની અંદર 1 2 3 4 કરીને આપેલું હશે. એટલે ટૂંકમાં બે વિધેય આપેલા હોય f પ્લસ g અને તમારે એને લિમિટ આ પ્રમાણે હોય લિમિટ x ટેન્ડ્સ ટુ 1, તો પછી આપણો નિયમ શું કહે છે? આપણે થોડું 11માં સમજાવી દીધું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx પણ મળે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 gx ને પણ મળે. ટૂંકમાં સરવાળામાં તમારી પાસે બે વિધેય આવે, બાદબાકીમાં આવે, ગુણાકારમાં આવે કે ભાગાકારમાં આવે, તમારી પાસે ટૂંકમાં લિમિટ જેટલા વિધેય હોય એ બધાને મળે લિમિટ. પડી ગઈ સમજણ? એવું આપણે 11મા ધોરણમાં સમજાવી દીધું છે. બોલો ક્લિયર અહીં સુધી? ખ્યાલ આવી ગયો? બરોબર છે? અહીંયા આપણે ઉદાહરણના દાખલાની ચર્ચા કરી. હવે સ્વાધ્યાયના દાખલા મેં લખેલા છે. આપણે પહેલું સ્વાધ્યાય 5.1 આવે. એમાં મેં આગલા વિડિયો લેક્ચરમાં તમને પહેલો, બીજો, ત્રીજો દાખલો કે 4 દાખલા સુધી કંઈક ગણવા આપ્યા હતા. 5મો દાખલો હમણાં ગણવાનો નથી, એ પછી સમજાવું છું. 6થા દાખલાની રકમ લખી છે. 7મો દાખલો હજુ પછી આવશે. 5મો હજુ બાકી છે. આપણે 7મો બાકી છે. 8મો કમ્પ્લીટેડ એટલે 8મો દાખલો આપણે ગણાવી દીધો છે. તમે જોઈ લેજો ખરા. આગળના વિડિયો લેક્ચરમાં આપણે સમજાવી દીધું છે. ચિહ્ન વિધેય વાળો દાખલો છે, અસતત થશે. બરોબર છે? 8મો કમ્પ્લીટ થઈ ગયો. 9, 10, 11, 12 અને 13 દાખલાની રકમ મેં લખેલી છે. બરોબર? આ બધા દાખલા તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. બરોબર? કારણ કે આ આવડશે તો એના પછીની બીજી મેથડ આમાં સાતત્યમાં છે એ આવડશે. બરોબર? ધ્યાનથી સમજજો. અને 7મો દાખલો વચ્ચે મેં કેમ બાકી રાખ્યો છે પછીના વિડિયો લેક્ચરમાં હું તમારી જોડે ક્લિયર કરીશ. 6થો દાખલો આપણો લેસ ધેન અને ઇક્વલ ટુ માટે એક જ સરખું વિધેય છે, ગ્રેટર ધેન માટે વિધેય અલગ છે. પહેલા ચેક કરવાનું 3 વિધેય હોવા જરૂરી છે. લેસ ધેન માટે, ગ્રેટર ધેન માટે અને ઇક્વલ ટુ માટે. અહીંયા લેસ ધેન અને ઇક્વલ ટુ માટે એક જ સરખું વિધેય છે, ગ્રેટર ધેન માટે અલગ છે. બરાબર? ધ્યાન આપીને સમજજો.
ત્રણે ત્રણ અલગ પણ હોઈ શકે, કોઈ પણ બે ભેગા હોઈ શકે, ત્રીજો અલગ હોઈ શકે. ચલો છઠ્ઠો દાખલો સમજાવું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ, કોઈ પણ લિમિટ લખાય પહેલા. લિમિટ m ની m ગ્રેટર ધેન 2 માટે કયું વિધેય આપ્યું છે? 2x - 3. x ની જગ્યાએ 2 મૂકો તો કે 2 દુ 4, 4 માંથી 3 જાય તો 1. x લેસ ધેન 2 માટે લઈએ. લિમિટ m ની m લેસ ધેન 2 માટે કયું વિધેય છે તમારી પાસે? 2x + 3. x ની જગ્યાએ 2 મૂકો, 2 દુ 4 અને 3 7. x ની જગ્યાએ મૂકવાના તો 2, આ તો લિમિટ છે. સંખ્યાની પછી નિશાની કરો. 11મા ધોરણમાં સમજાવ્યો છે, ફરી એકવાર યાદ કરાવો. તમે આવી રીતે લિમિટ લખો x ટેન્ડ્સ ટુ -2 અને x ટેન્ડ્સ ટુ 2 પછી માઈનસ. આ બંને વસ્તુ અલગ છે. આ ડાબી બાજુનું લક્ષ દર્શાવે છે અને આ તમારી લિમિટ -2 દર્શાવે છે. અહીંયા લિમિટ 2 છે પણ ડાબી બાજુનું લક્ષ લેવાનું. અહીંયા તમારી પાસે લિમિટ -2 છે. એટલે આ બંને વસ્તુ અલગ છે, ધ્યાન આપીને સમજજો ખાસ, બરાબર? હવે તમારી પાસે અહીં આગળ હવે આપણે ઇક્વલ ટુ માટે પણ આનું આ જ વિધેય છે. ચલો fx = 2x + 3. x ની જગ્યાએ પાછા 2 મૂકો, 2 દુ 4 અને 3 7. ત્રણે ત્રણ જવાબ અલગ છે. જુઓ, આ બે સરખા ભલે રહ્યા પણ ટૂંકમાં જવાબ સરખા ત્રણે ત્રણ ના આયા નહીં. એટલે જમણી બાજુ, ડાબી બાજુ અને વિધેયની કિંમત ત્રણે ત્રણ સરખા આવે તો સતત કહેવાય. તો અહીંયા અસતત થશે, માટે લખીશું આપણે એક છેલ્લું વાક્ય fx એ x = 2 આગળ અસતત છે. બોલો, પડી સમજણ? આવી રીતે તમારે બધા દાખલામાં ચેક કરવાનું છે. હવે આપણે એના જેવો બીજો દાખલો સમજીએ એટલે ખ્યાલ આવે. 9મો દાખલો. હવે એમાં ધ્યાન આપીને સમજજો. લેસ ધેન 0 માટે આ રહ્યું અને ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ માટે આ રહ્યું ફંક્શન. ચલો પહેલા લેસ ધેન, આપણી લિમિટ થશે 0. જે અહીં સંખ્યા આપેલી હોય એ આપણી લિમિટ થાય. એટલે હું સ્ટેપ બાય સ્ટેપ જઉં છું. લિમિટ કેવી રીતે નક્કી કરવાની એ પણ અગત્યનું છે. એટલા માટે મેં 7મો દાખલો નથી લીધો, બરાબર? એ તમને સમજાવીશ એટલે ખ્યાલ આવશે. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. લિમિટ m ની m. હવે x લેસ ધેન 0 માટે આ વિધેય છે તો આપણે અહીં આગળ માનાંક વિધેયનો ઉપયોગ કરવાનો થાય. યાદ કરો, આગળના વિડિયો લેક્ચરમાં સમજાવેલું છે. માનાંક x નો જવાબ શું લખવાનો? -x. ક્યારે? 0 કરતા નાના હોય ત્યારે. એટલે અહીંયા વિધેય લખવામાં ધ્યાન આપજો ખાસ. x upon -x આવે, માનાંક x ના આવે. કારણ કે તમે અહીંયા 0 થી નાની કિંમત માટે ગણતરી કરો છો. આ ઉડી ગયા. લિમિટ m ની m આ -1. હવે રકમમાં ક્યાંય x છે જ નહીં, એટલે લિમિટ મૂકવાનો કોઈ પ્રશ્ન આવતો નથી, કારણ કે લિમિટ x ની જગ્યાએ મૂકવાની, x તમારી પાસે છે નહીં. એટલે તમારો જવાબ કેટલો આવ્યો? -1. ક્લિયર? હવે અહીંયા ચલો ગ્રેટર ધેન 0 માટે લઈએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx. લિમિટ m ની m તમારી પાસે વિધેય કયું છે? -1. અહીંયા x છે જ નહીં એટલે જવાબ -1 જ રહેવાનો. ઓકે, ચલો ઇક્વલ ટુ માટે તમારી પાસે જવાબ રકમ કઈ છે? x = ઇક્વલ ટુ માટે હવે x ની જગ્યાએ 0 એટલે f0 નો જવાબ પણ કેટલો થશે? -1. જો ત્રણે ત્રણ જવાબ સરખા આવી ગયા. આ ત્રણ જવાબ સરખા આવે એટલે છેલ્લે આપણે આગલા વિડિયો લેક્ચરમાં વ્યાખ્યા સમજાવી હતી એ પ્રમાણે લખવું પડે કમ્પલસરી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ઇક્વલ ટુ f0 અને ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ -1. બધાનો જવાબ આપણો કેટલો આવે છે? -1. બરાબર? જમણી બાજુના લક્ષનો જવાબ -1, ડાબી બાજુના લક્ષનો જવાબ -1 અને વિધેયની કિંમત -1. આ જવાબ સરખા આયા તમારી પાસે, એટલા માટે આપણે આ વિધાન લખ્યું. અહીંયા કમ્પલસરી લખવું જ પડે. હું કેમ લખાવવાનો આગ્રહ રાખું છું એ તમને ધીમે ધીમે ખબર પડતી જશે. હું જે પણ સ્ટેપનો અમુક જગ્યાએ આગ્રહ રાખું ને એ તમને એના પછીની મેથડમાં ક્યાંક આવતું હોય ને કામમાં તો જ હું તમારી પાસે આગ્રહ રાખું. તમે આની ટેવ પાડશો તો તમને આગળની મેથડમાં ફાયદો થશે. એટલે આ લખવું પડે અને પછી વાક્ય લખવાનું માટે વિધેય fx એ x બરાબર 0 આગળ શું છે? સતત છે. બોલો, પડી ગઈ સમજણ? એટલે સતત માટેની આપણી આ શરત થઈ ગઈ. બરાબર? કયું ઉદાહરણ સમજ્યા આપણે અત્યારે? 9મું ઉદાહરણ. કયું સમજ્યા? 9મું. એટલે દાખલા નંબર 9 સમજ્યા. બરાબર? હવે આગળ ચર્ચા કરીએ 10મા દાખલાની.
એમાં ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ માટે એક જ સરખું વિધેય છે, લેસ ધેન માટે અલગ વિધેય છે. તમે પહેલી લિમિટ કોઈ પણ લખી શકો એવો કોઈ નિયમ નથી, પહેલા પોઝિટિવ જ લખવાની કે પહેલા નેગેટિવ. ચલો ગ્રેટર ધેન 1 માટે કયું વિધેય છે? x + 1. x ની જગ્યાએ 1 મૂકો તો કે 1 + 1 2. બોલો ક્લિયર? ઓકે. ચલો હવે x લેસ ધેન 1 માટે વિધેય કયું આપ્યું છે મને? x² + 1. હવે કયું? x ની જગ્યાએ 1 મૂકો 1 + 1 2, કારણ કે 1 નો વર્ગ 1 જ થવાનો છે. અને ઇક્વલ ટુ માટે મારી પાસે પાછું કયું વિધેય આવ્યું? x + 1. x ની જગ્યાએ 1 મૂકો. આવી ગયું. એટલે પેલું વાક્ય લખી નાખો, હમણાં લખીને સમજાવ્યું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - fx ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ 2. fx ના લખો, ઇક્વલ ટુ f1 લખશો તો પણ ચાલશે. માટે વિધેય fx x બરાબર 1 આગળ કેવું છે? સતત છે. બોલો ક્લિયર? પડી ગઈ સમજણ? આ તમારો 10મો દાખલો. હવે આપણે એ પ્રમાણે 11, 12 અને 13 સમજીએ. ચલો 11મો દાખલો. લેસ ધેન અને 2 માટે સરખું વિધેય છે, ગ્રેટર ધેન 2 માટે અલગ વિધેય છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 લેસ ધેન. ચલો લેસ ધેન 2 માટે કયું વિધેય આપેલું છે? x² - 3. હવે x ની જગ્યાએ 2 મૂકો. 2 નો વર્ગ 4, 4 માંથી 3 જાય -1. હવે ગ્રેટર ધેન 2 માટે ચેક કરો. તો ગ્રેટર ધેન 2 માટે કયું વિધેય છે મારી પાસે? x² + 1 આ રહ્યું. ચલો x ની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 ને કેટલા થયા? 5. હવે ઇક્વલ ટુ માટે મારી પાસે કયું વિધેય છે fx બરાબર? તો કે x² - 3. હવે x ની જગ્યાએ આપણે 2 મૂકીશું. 2 નો વર્ગ 4, 4 - 3 -1. જવાબ સરખા આવતા નથી. તો સીધું લખી શકીએ માટે fx x બરાબર 2 આગળ અસતત વિધેય છે અથવા સતત નથી. બરોબર છે? 12મો દાખલો. 12મા દાખલામાં લિમિટ 1 છે આપણી 12મા દાખલામાં લિમિટ 1 છે. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx લિમિટ m ની m. બરાબર? તો હવે પોઝિટિવ કરીએ. ચલો ગ્રેટર ધેન 1 માટે કયું વિધેય છે? x². x ની જગ્યાએ 1 મૂકો. પછી x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx. લિમિટ એઝ ઇટ ઇઝ. x લેસ ધેન 1 માટે કયું વિધેય છે? x ની 10 ઘાત ઓછા 1. x ની જગ્યાએ 1 મૂકો તો કે 1 ની 10 એટલે 1 જ થાય, એટલે 1 ઓછા 1 0. હવે ઇક્વલ ટુ માટે કયું વિધેય છે તમારી પાસે? fx બરાબર ફરીવાર x⁻10 - 1. x ની જગ્યાએ 1 મૂકો તો કે 1 - 1 0. પાછા જવાબ અલગ અલગ આવ્યા. જો આનો 1 આવે છે, આનો 0 આવે છે, આનો 0, એટલે x બરાબર 1 આગળ વિધેય fx કેવું છે? અસતત છે. તો પડી ગઈ સમજણ? હવે એના જેવો આપણે 13મો દાખલો ગણીએ એટલે હજુ ખ્યાલ આવે. આ માત્ર તમારી ચોપડીના જ સમજાયા છે. હજુ બીજા સમજાવીશ વધારે આ મેથડની અંદર, એટલે તમારે એકદમ ક્લિયર થઈ જાય વસ્તુ. બરોબર? ચલો આપણી લિમિટ થશે 1. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ fx. ચલો ગ્રેટર ધેન 1 માટે કયું વિધેય આપેલું છે? x - 5. x ની જગ્યાએ 1 મૂકો, 1 માંથી 5 જાય -4. ઓકે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx. m નું m. લેસ ધેન 1 માટે કયું વિધેય આપેલું છે? x + 5. x ની જગ્યાએ એકડો મૂકો, જવાબ કેટલો આવ્યો? 6. 1 + 5 6. હવે ઇક્વલ ટુ માટે કયું વિધેય છે તમારી પાસે? x + 5. અહીંયા લેસ ધેન અને ઇક્વલ ટુ માટે સરખું વિધેય છે, સમજો. એટલે તમારે બંનેના જવાબ સરખા જ આવવાના છે. અહીંયા ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ માટે સરખું હતું તો આ ગ્રેટર ધેન માં જવાબ 2 આવે અને ઇક્વલ ટુ માં 2 જ આવવાનો છે. બરાબર? ચલો આમાં x ની જગ્યાએ પાછો 1 મૂકો તો 1 + 5 6. પણ જો આન્સર અલગ અલગ આવે છે. થઈ ગયું? એટલે વિધેય fx x બરાબર 1 આગળ કેવું છે? અસતત છે. એટલે આ દાખલા મેં તમને જે સમજાવ્યા એ તમારી ચોપડીના દાખલા સમજાયા છે 5.1 માંથી. મેં તમને પહેલું અને બીજું ચેપ્ટર પૂરું કર્યું. એની અંદર મેં ગુજરાત બોર્ડની જે જૂના કોર્સની ચોપડી હતી એમાંથી પણ દાખલા લીધા છે અને તમારી ચોપડીમાંથી પણ દાખલા લીધા છે. એટલે હું એક સાથે 2 ચોપડીઓ ચલાવું છું. ધ્યાનથી સમજજો તમે. દરેક ચેપ્ટરમાં આપણે એક સાથે 2 ચોપડીઓ ચાલશે. આપણે જૂના કોર્સની જે 2 વર્ષ પહેલા 12માનો જે ગુજરાત બોર્ડનો કોર્સ છે એમાંથી હું અગત્યના દાખલા લઉં છું. તમારી ચોપડીના પણ દાખલા જે છે એ પણ સમજાવું છું. દરેક ચેપ્ટરમાં આપણે આ રીતે ચાલશે. એટલે તમે બને ત્યાં સુધી જેટલા દાખલાની પ્રેક્ટિસ થાય એ કરજો. એટલે શું થાય કે તમારે કન્સેપ્ટ ક્લિયર થતો જાય અને તમને દાખલા કે ચેપ્ટર આવડતા જાય. ખ્યાલ આવી ગયો અહીં સુધી? બરોબર છે?